ગર્ભ સંવાદ કરીશું. તો સૌથી પહેલાં તો એ જાણીએ કે ગર્ભ સંવાદ એટલે શું. ગર્ભ સંવાદ એટલે ગર્ભસ્થ શિશુ સાથે સંવાદ અથવા વાત કરવી. ગર્ભ સંવાદની ખૂબ સરસ અસર છે. માતા જો શિશુ સાથે ગર્ભમાં હોય ત્યારથી જ વાત કરે, જે કંઈ સૂચનો આપે એ શિશુ સાંભળે છે. અભિમન્યુનો કિસ્સો આપણે બધા જાણીએ છીએ. અભિમન્યુએ માતાના ગર્ભમાં જે 6 કોઠા યુદ્ધના શીખેલા તે તેને યુવાવસ્થામાં પણ યાદ હતા. એનો અર્થ કે શિશુ ગર્ભમાં જે કંઈ સાંભળે છે તે તેને જીવન પર્યંત યાદ રહે છે. તો ગર્ભ સંવાદ એટલે શિશુ સાથે સરસ વાતો કરવી, સૂચનો આપવા. હવે પ્રશ્ન એ થાય કે ગર્ભ સંવાદ કેવી રીતે કરવો. સગર્ભા માતાએ ગર્ભસ્થ શિશુ સાથે સુંદર વાત કરવા માટે શાંત, અનુકૂળ જગ્યાએ આસન લઈને બેસવું. પેટ પર બંને હાથ રાખી માતા જે કંઈ વાત શિશુ સાથે કરશે તે શિશુ સાંભળશે. ગર્ભસ્થ શિશુ આ બધી જ વાતને અંદર ગ્રહણ કરે છે. એ વાત યાદ રાખી સકારાત્મક વાતો શિશુ સાથે સતત કરતા રહેવી. ઘણી વખત મોટેથી બોલવાનો મોકો ન મળે તો મનના ભાવો પણ શિશુ અનુભવે છે. તો આજે આપણે એક સરસ મજાનો સંવાદ કરીશું. આ સંવાદ કરવા માટે માતાએ શાંત જગ્યાએ સુખાસનમાં બેસવાનું છે. સુખાસન એટલે હળવી પલાઠી વાળવી. તો સુખાસનમાં બેસી બંને હાથ જ્ઞાન મુદ્રામાં રાખવાના છે. આંખો બંધ કરી કમર ગરદન સીધી રાખીને બેસવાનું છે. તો સુખાસનમાં બેસીશું. શરીરને એકદમ રિલેક્સ છોડી દઈએ. શરીરના બધા જ અંગ ઉપાંગો રિલેક્સ કરીને બેસીએ. દીર્ઘ શ્વસન કરીએ. દીર્ઘ શ્વસન એટલે ધીમે ધીમે શ્વાસ તમારી કેપેસિટી પ્રમાણે અંદર ભરવાનો છે. ધીમે ધીમે આ શ્વાસને રિલીઝ કરવાનો છે. થોડી ક્ષણો આ રીતે દીર્ઘ શ્વસન કરીશું. શ્વાસ અંદર ભરો ત્યારે સકારાત્મકતાનો વિચાર કરો. તમારી આસપાસની સમગ્ર બ્રહ્માંડની સકારાત્મકતા તમારી અંદર જઈ રહી છે. જ્યારે શ્વાસ રિલીઝ કરો ત્યારે એવો ભાવ કરો કે તમારી અંદર રહેલી થોડી ઘણી પણ નકારાત્મકતા, ચિંતા, વ્યથા આ બધું જ બહાર જઈ રહ્યું છે. મનમાં કોઈ પણ વિચારો લાવવાના નથી. મન એકદમ શાંત રાખવાનું છે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસ અને ઉચ્છ્વાસ પર કેન્દ્રિત કરી દો. મન આપોઆપ શાંત થઈ જશે. થોડી ક્ષણો ઈશ્વરનું ધ્યાન કરીએ. ગર્ભસ્થ શિશુરૂપી સુંદર ભેટ આપવા બદલ ઈશ્વરનો આભાર માનો. ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ કેળવો. ગર્ભસ્થ શિશુનું ધ્યાન કરો. મનની આંખોથી શિશુને જોવાની કોશિશ કરો. તમારી કુક્ષીમાં એક દિવ્ય આત્મા
ઈશ્વરનો અંશ વિકસી રહ્યો છે. તમારા દિવ્ય શિશુની દિવ્યતા અને ઈશ્વરીય ગુણોનો અનુભવ કરો. તમારા વહાલા શિશુને પ્રેમથી પસવારો. તમારા પ્રેમ ભર્યા સ્પર્શનો તેને આનંદ આપો. તમારા બંને હાથ તમારા પેટ પર મૂકી દો. ઈશ્વરનું ધ્યાન કરી 3 વખત ઓમકારનું ઉચ્ચારણ કરીશું. ધીમો ઊંડો શ્વાસ અંદર ભરીએ. ખૂબ સરસ. તમારું શરીર, મન અને આસપાસનું વાતાવરણ ઓમકારમય બની ચૂક્યું છે તેનો અનુભવ કરો. આજે આપણે પંચમહાભૂતોને પ્રાર્થના કરીશું. શિશુ સાથે સંવાદ કરીશું. ઈશ્વર સાથે સંવાદ કરીશું. પ્રેમથી શિશુને સહેલાવતા સહેલાવતા પંચમહાભૂતોને પ્રાર્થના કરીશું. કારણ કે ગર્ભસ્થ શિશુનો દેહ માના ગર્ભમાં પંચમહાભૂતોથી ઘડાય છે. આપણા શાસ્ત્રોમાં આ પંચમહાભૂતોને દેવતા તરીકે સ્થાપિત કરેલા છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એમ 5 મહાતત્વો દ્વારા સમગ્ર બ્રહ્માંડનું સર્જન થયું છે. આથી આપે આ પંચમહાભૂતોનું આવાહન કરી ગર્ભસ્થ શિશુના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરવી જોઈએ. આ 5 મહાભૂત દ્વારા બાળકની કઈ ઇન્દ્રિયોનો વિકાસ થાય છે અને તેના દ્વારા બાળકને શું પ્રાપ્ત થાય છે તે જોઈએ. આપણી પ્રથમ આંગળીમાં વાયુ તત્વ છે. વાયુને પણ આપણા શાસ્ત્રોમાં દેવતા ગણવામાં આવે છે. વાયુ એ પંચમહાભૂતોમાં સૌથી તરલ અસ્થિર તત્વ છે. વાયુ તત્વના લક્ષણો છે અસ્થિરતા, ચંચળતા અને રૂક્ષતા. તેનો ગુણ છે સ્પર્શ. તે મનુષ્યની ત્વચાને સ્પર્શતું તત્વ છે. વાયુ તત્વના આવાહનથી ગર્ભસ્થ શિશુની સ્પર્શેન્દ્રિય વધારે સતેજ બને છે. આથી આપે વાયુદેવનું આવાહન કરીને આ રીતે પ્રાર્થના કરવાની છે. હવે હું જે બોલું એ તમારે રિપીટ કરવાનું છે. હે વાયુદેવ, તમે સદાય ગતિમાન રહો છો. તમે વ્યાપક છો. તમે મનુષ્યના દેહમાં પ્રાણ પૂરો છો. તમે જ જીવન છો. તમે જ જીવનની સંચાલક શક્તિ છો.
તમારા વગર જીવન થંભી જાય છે. હે વાયુદેવ, મારા ગર્ભસ્થ શિશુનું રક્ષણ કરો. તેના સર્વ અંગોમાં ગતિ અને શક્તિ આપો. તેની ચેતનાને વિશાળ બનાવો. તેને ચપળ બનાવો. બીજું તત્વ છે આકાશ. આપણી બીજી આંગળીમાં આકાશ તત્વ છે. આકાશ એટલે ખાલી જગ્યા. આકાશ તત્વના લક્ષણો છે વિશાળતા, વ્યાપકતા અને સૂક્ષ્મતા. તેનો ગુણ છે ધ્વનિ એટલે કે શબ્દ. આ તત્વ આપણા કાન સાથે સંકળાયેલું છે. આપણી શ્રવણેન્દ્રિયને તે સ્પર્શે છે. આથી આપે ગર્ભસ્થ શિશુની ચેતનાને વિશાળ બનાવવા આકાશનું આવાહન કરીને આ રીતે પ્રાર્થના કરવાની છે. હે આકાશ તત્વ, તમે મારા દેહમાં વ્યાપેલા છો. મારા ગર્ભસ્થ શિશુનું રક્ષણ કરો. તમારાથી જ શબ્દનું સર્જન થાય છે. મનુષ્યનું ધ્વનિ તંત્ર આપનાથી જ ચાલી રહ્યું છે. મારા શિશુના ધ્વનિ તંત્રને સુરીલું બનાવો. તેના કંઠમાં મધુરતા મૂકી આપો. તેના હૃદયને વિશાળ અને ઉદાર બનાવો. ત્રીજું તત્વ છે પૃથ્વી. આપણી ત્રીજી આંગળી એટલે કે રિંગ ફિંગરમાં પૃથ્વી તત્વ છે. પૃથ્વી એ ભૌતિક તત્વ છે. મનુષ્યનું સ્થૂળ શરીર આ ભૌતિક તત્વથી ઘડાય છે. પૃથ્વી તત્વના લક્ષણો છે સ્થિરતા, અડગતા અને ભારેપણું. તેનો ગુણ છે ગંધ. પ્રાણી માત્રની ઘ્રાણેન્દ્રિય સાથે જોડાયેલો ગુણ છે. ગર્ભસ્થ શિશુની ઘ્રાણેન્દ્રિય પ્રબળ બને તે માટે આપે પૃથ્વી તત્વનું આવાહન કરીને આ રીતે પ્રાર્થના કરવાની છે. હે પૃથ્વી માતા, તમે ધરતી છો. જીવ માત્રને તમે ધારણ કરો છો. સમગ્ર જીવ સૃષ્ટિ તમારામાં વિકસી રહી છે. તમે ધાત્રી છો, વિધાત્રી છો, શક્તિ છો, સહિષ્ણુ છો, ઉદાર છો, ક્ષમા છો. મારા ગર્ભસ્થ શિશુને તમારા ગુણોથી વિભૂષિત કરો. હે ધરતી માતા, મારા બાળકનો દેહ સુંદર બને. સુદૃઢ, સ્થિર અને અડગ બને. તેની ત્વચા ચમકતી બને. તેના વાળ સુંદર બને. તેની ઘ્રાણેન્દ્રિય પર તમારા આશીષ ઉતરો. તેની ગંધ પારખવાની શક્તિ સતેજ બને. હે પૃથ્વી માતા, તમારી શક્તિ મારી અંદર પ્રવેશો. મારા ગર્ભસ્થ શિશુને તમારા સર્વ સૌંદર્યથી મંડિત કરો. ચોથું તત્વ છે જળ.
જે આપણી સૌથી નાની ટચલી આંગળીમાં સમાયેલું છે. જળને પણ આપણા શાસ્ત્રોમાં દેવતા તરીકે માન્યું છે. જળ એટલે માત્ર સ્થૂળ પાણી નહીં, પણ તેની પાછળ રહેલી જીવન શક્તિ. જળ તત્વના લક્ષણો છે તરલતા, સ્નિગ્ધતા અને રસમયતા. તેનો ગુણ છે સ્વાદ. તે મનુષ્યની જીભને સ્પર્શે છે, એટલે કે તે સ્વાદેન્દ્રિય સાથે જોડાયેલું તત્વ છે. ગર્ભસ્થ શિશુની સ્વાદેન્દ્રિય પ્રબળ બને તે માટે આપે જળ દેવતાનું આવાહન કરીને આ રીતે પ્રાર્થના કરવાની છે. હે જળ દેવતા, તમે જીવન છો, તમે ચેતના છો, તમે તરલ છો, સ્નિગ્ધ છો, સરસ છો. મારા ગર્ભને પોષણ આપો. મારા ગર્ભસ્થ શિશુને સ્નેહાળ બનાવો. જીવન ચેતનાથી ભરપૂર બનાવો. રસમય અને રસિક બનાવો. તેને શુદ્ધ ચારિત્ર્ય આપો. તેની સ્વાદ પારખવાની શક્તિને સતેજ કરો. હે જળ દેવતા, તમે તેનામાં પ્રવેશીને બાધાઓ દૂર કરો. પાંચમું તત્વ છે અગ્નિ. આપણા અંગૂઠામાં અગ્નિ તત્વ છે. અગ્નિને પણ આપણે દેવ માનીને પૂજીએ છીએ. યજ્ઞમાં અગ્નિદેવનું આવાહન કરીને તેને આહુતિઓ આપવામાં આવે છે. અગ્નિની લાક્ષણિકતાઓ છે ઉષ્ણતા, દાહકતા અને દર્શનીયતા. તેનો ગુણ છે રૂપ. તે મનુષ્યની આંખને સ્પર્શે છે. અગ્નિની શક્તિથી દર્શનેન્દ્રિયનો સુંદર વિકાસ થાય છે. તેથી આપે અગ્નિ તત્વનું આવાહન કરીને આ રીતે પ્રાર્થના કરવાની છે. હે અગ્નિદેવ, આપનું આવાહન કરું છું. આપના આગમનથી સર્વત્ર અજવાળું થઈ રહ્યું છે. અંધકાર ઓગળી ગયો છે. સર્વત્ર ઉષ્મા છવાઈ ગઈ છે. આપ સર્વને રૂપ આપો છો. સૌંદર્ય આપો છો. મારા ગર્ભસ્થ શિશુને આપનું તેજ મળે. આપનું ઉષ્માસભર સૌંદર્ય મળે. આપનું સ્વરૂપ દાહક પણ છે અને મોહક પણ છે. આપના મોહક સ્વરૂપથી રક્ષણ કરો. હે અગ્નિદેવ, આપ જ આંખોનું અજવાળું છો. મારા ગર્ભસ્થ શિશુની આંખોમાં તેજ પૂરજો. તેની બુદ્ધિને સતેજ બનાવો. તેને વિવેક આપો. તેના દેહમાં સૌંદર્ય મૂકજો. તેના જઠરમાં સદાય પ્રદીપ્ત રહેજો.
બાળને સદાય સ્વસ્થ રાખજો. બંને હાથ જોડી પંચમહાભૂતોને પ્રાર્થના કરીશું. હે પંચમહાભૂતો, આપનું આવાહન કરું છું. મારા ગર્ભમાં પ્રવેશો. મારા બાળકને સુંદર સ્વસ્થ દેહ આપો. તેજસ્વી મન અને વિશુદ્ધ પ્રાણ શક્તિ આપો. વિશાળ હૃદય આપો. અને આત્મતેજથી આલોકિત કરો. ખૂબ સરસ. થોડી ક્ષણો તમારા શબ્દોમાં પંચમહાભૂતોને, તમારા ઈષ્ટદેવને, ગર્ભસ્થ શિશુની રક્ષા અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરો. સરસ. બંને હાથની હથેળીઓને ઘર્ષણ આપીશું. પ્રાપ્ત થતી ઉર્જા સકારાત્મક ભાવ સાથે આંખો પર, કાન પર, ચહેરા પર, ગળા અને ડોક પર, છાતી પર, પેટ પર ગર્ભસ્થ શિશુને આપો. કમર અને હાથ પગ પર એ ઉર્જા આપી ધીમેથી તમારી આંખો ખોલો.